54 બોટલ રોયલ સ્ટેગ દારૂની બોટલ ખરીદ્યાનો ખુલાસો થયો। સર સાગવાડી વચ્ચેના ડુંગર વિસ્તારમાં તેમણે આ દારૂ જે છે તે નાશ કર્યો હતો। 19મીએ લગભગ 54 જેટલી બોટલો નાશ કર્યા હોવાનો ખુલાસો પૂછપરછમાં થયો છે, જેમાં સિહોર પોલીસે 2 બુટલેગોરોની ધરપકડ પણ કરી છે, જેમાં વરતેજના હરદીપસિંહ મોરી પાસેથી 54 બોટલો ખરીદાઈ હોવાની માહિતી પણ સામે આવી છે। સિહોર પોલીસે બંને સામે હાલ કાર્યવાહી પણ હાથ ધરી છે। અને મહત્વપૂર્ણ સમાચારમાં વિગતવાર વાત કરીએ તો સમાચાર ભાવનગર લઠ્ઠાકાંડને લઈને સામે આવી રહ્યા છે, જે ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો હવે સિહોર તાલુકા સુધી પહોંચેલો જોવા મળ્યો, જેમાં સિહોર પોલીસે 2 બુટલેગોરોની ધરપકડ પણ કરી છે, જે ધરપકડમાં પ્રવીણ જાદવ અને અશ્વિન જાદવ ઝડપાયા છે। બંનેની પૂછપરછમાં લઠ્ઠાકાંડને લઈને મોટો ખુલાસો પણ જોવા મળ્યો, જેમાં વરતેજના હરદીપસિંહ મોરી પાસેથી 54 બોટલો ખરીદાઈ હોવાની માહિતી પણ સામે આવી છે। 54 બોટલ રોયલ સ્ટેગ ખરીદાઈ હોવાનો ખુલાસો પણ સામે આવ્યો છે। લઠ્ઠાકાંડ બાદ બોટલોનો નાશ કરાયો હોવાની માહિતી પણ સામે આવી, જેમાં સર સાગવાડી વચ્ચેના ડુંગર વિસ્તારોમાં બોટલ નષ્ટ કરવામાં આવી। 19મીએ 54 બોટલનો નાશ કરાયો હોવાનો ખુલાસો પણ સામે આવ્યો। સિહોર પોલીસે બંને સામે હાલ કાર્યવાહી પણ હાથ ધરી છે, જેમાં ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો હવે છેક સિહોર તાલુકા સુધી પહોંચેલો જોવા મળ્યો છે। સિહોર પોલીસ દ્વારા 2 બુટલેગરોની ધરપકડ પણ કરવામાં આવી છે। પ્રવીણ જાદવ અને અશ્વિન જાદવની ધરપકડ પણ સિહોર પોલીસ દ્વારા કરવામાં આવી છે। બંનેની પૂછપરછમાં લઠ્ઠાકાંડને લઈને મોટો ખુલાસો પણ સામે આવ્યો છે, જેમાં 54 બોટલ રોયલ સ્ટેગ ખરીદાઈ હોવાની ખુલાસો પણ કરવામાં આવ્યો છે। વધુ માહિતી માટે આપણી સાથે ભાવિક જોડાય છે। ભાવિક, જે રીતે ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો એ સિહોર તાલુકા સુધી પહોંચેલો જોવા મળી રહ્યો છે અને જે અંતર્ગત એ સિહોર પોલીસ દ્વારા 2 આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે। બિલકુલથી જ મયુરી, જો વાત કરવામાં આવે તો ભાવનગરની અંદર સર્જાયેલા લઠ્ઠાકાંડને લઈને અત્યાર સુધીમાં 10 લોકોના મોત થઈ ચૂક્યા છે। આંકડો 10 સુધી પહોંચ્યો છે। શરૂઆતી દિવસ સુધી વાત કરીએ તો 2 મોત બાદ આજે 4 દિવસ આપણે ગણીને ચાલીએ તો 10 મોત થયા છે, અને આની પાછળ રહેલા જે બુટલેગરો છે કે જે મોતના સોદાગરો છે તેમની ધરપકડ કરતા તેના પોલીસ જે છે તે જોવા મળી રહી છે। અલગ અલગ જગ્યાએ તપાસ પણ કરવામાં આવી રહી છે। દેશી દારૂના અડ્ડા બંધ કરાવવા માટેના આદેશ આપી દેવામાં આવ્યા છે। વિદેશી દારૂ જ્યાં પણ વેચાતો હોય તેને તાત્કાલિક બંધ કરવા માટેના આદેશ આપી દેવામાં આવ્યા છે, અને અલગ અલગ રીતે બુટલેગરોની ધરપકડ કરી અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે। ત્યારે આ બધાની વચ્ચે હવે ભાવનગરની અંદર જે સર્જાયેલો જે લઠ્ઠાકાંડ છે તેના છેડા છેક સિહોર તાલુકા સુધી પહોંચ્યા છે, કારણ કે સિહોર પોલીસે 2 બુટલેગરોની ધરપકડ કરી। ધરપકડ કર્યા બાદ તેમની પૂછપરછ કરી અને પ્રવીણ જાદવ અને અશ્વિન જાદવ આ 2 લોકો છે કે જેમની ધરપકડ કરી અને એમની સખત પૂછપરછ કરવામાં આવી। બંનેની પૂછપરછની અંદર 54 બોટલ રોયલ સ્ટેગ દારૂની બોટલ ખરીદ્યાનો ખુલાસો થયો। લઠ્ઠાકાંડ બાદ બોટલોનો નાશ કરાયો, એટલે કે લઠ્ઠાકાંડની વાત એમને મળતા કે અહીંયા આ ડુપ્લિકેટ દારૂ પીવાથી આટલા લોકોના મોત થયા અને આનો રેલો આપણી સુધી પહોંચે પહેલા જે સબૂત છે, એટલે કે જે દારૂની બોટલો છે એ નાશ કરી દેવામાં આવે, અને કરી પણ દીધી, પરંતુ પોલીસ તપાસમાં મોટા ખુલાસા થઈ રહ્યા છે। પ્રવીણ જાદવ અને અશ્વિન જાદવ બંનેની ધરપકડ કર્યા બાદ આ ખુલાસા થયા છે કે બંનેએ 54 જેટલી બોટલ દારૂની ખરીદી હતી। સર સાગવાડી વચ્ચેના ડુંગર વિસ્તારમાં તેમણે આ દારૂ જે છે તે નાશ કર્યો હતો। 19મીએ લગભગ 54 જેટલી બોટલો નાશ કર્યા હોવાનો ખુલાસો પૂછપરછમાં થયો છે, અને સિહોર પોલીસે બંને સામે હાલ તો કાર્યવાહી વધુ તેજ કરી દીધી છે। ધીમે ધીમે એક બાદ એક બુટલેગરોને પકડવામાં આવી રહ્યા છે। હજુ આ મુદ્દો સિહોર સુધી પહોંચ્યો છે, હજુ ન જાણે ક્યાં સુધી પહોંચશે। અમદાવાદમાંથી પણ નકલી દારૂ પકડાયો, સુરતમાંથી પણ એ પ્રકારના સમાચાર મળી રહ્યા છે કે ત્યાંથી પણ 2 થી 3 બોટલો એવી પકડાય છે કે જે રોયલ સ્ટેગ, અને જે પોલીસે નંબર આપ્યો હતો કે આ નંબર વાળો જો તમે દારૂ પીધો હોય તો તમે ફટાફટ હોસ્પિટલમાં જઈને ચેકઅપ કરાવો। એટલે આ પ્રકારની દારૂની બોટલો લગાતાર મળી રહી છે, એટલે કે ભાવનગરની અંદર જે આવેલી દારૂની બોટલે ક્યાં ક્યાં સુધી પહોંચી છે, ક્યાં ક્યાં સુધી એમના છેડા આડેલા છે તેની તપાસ પોલીસ કરી રહી છે। અને લગભગ આજે આ 24 કલાકમાં આપણે જોઈએ તો કાર્યવાહી જે છે તે વધુ તેજ થતી પણ મયુરી ક્યાંક ને ક્યાંક જોવા મળી રહી છે।
હવે એ જોવાનું છે કે આજે બુટલેગરોએ 54 જેટલી બોટલ ખરીદી હતી કે પછી એનાથી કોઈ વધારે ખરીદી હતી, અને જો વધારે ખરીદી હોય તો એ બોટલો ક્યાં ક્યાં સપ્લાય કરી હતી એ પણ એક તપાસનો વિષય છે. કારણ કે જે લોકોએ આ દારૂ પીધો છે તે સીધા જ હોસ્પિટલમાં જઈ રહ્યા છે. કેટલાક લોકોને અસર થઈ રહી છે, કેટલાક લોકોને નથી થઈ રહી છે, અને એવું પણ જે છે તે અત્યારે સારવાર લઈ રહ્યા છે. પરંતુ પોલીસ તપાસમાં આવનારા સમયમાં કંઈક મોટા ખુલાસા થાય તેવી સંભાવના હાલ જોવા મળી રહી છે. ખેડૂત ભાઈઓ છે એ ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.